નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 સંપૂર્ણપણે રિવિઝન કરવાના છે, જેથી કરીને આગળના ચેપ્ટરમાં આનો કોઈ પ્રશ્ન પૂછાય તો કોઈ વાંધો આવે નહીં ને લગભગ બધાય સૂત્ર કવર થઈ જવાના છે, જેથી કરીને તમને મેક્સિમમ MCQ સોલ્વ કરવામાં મદદ થાય. તો વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. 1 બાય 1 એક એક ટોપિક રિવિઝન કરતા જઈએ. બહુ વધારે સમય જશે નહીં, પણ થોડુંક કોન્સન્ટ્રેશન કરજો, જેથી કરીને તમને આગળના ચેપ્ટરમાં વાંધો આવે નહીં. તો ચેપ્ટર નંબર પહેલું છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. હવે તમને ખબર છે કે કોઈ પણ દ્રવ્ય લઈ લો તો એના અણુનું બનેલું હોય. અણુની અંદર પરમાણુ હોય અને પરમાણુની અંદર 3 વસ્તુ સમાયેલી હોય: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો કોઈ પણ દ્રવ્ય છે ને એ મૂળભૂત 3 કણોનું બનેલું હોય. એટલે મૂળભૂત કણો ક્યાં ક્યાં? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. હવે 3ના દળ તમને ખબર હોવા જરૂરી. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ હો. અહીંયા પ્લસ 31 કિલોગ્રામ ન કરી નાખતા, નકર ઇલેક્ટ્રોનનું દળ પૃથ્વી કરતાંય ભારે હશે, વધારે હશે એમ કહીએ કે. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવશે? 9.1 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. પ્રોટોનનું દળ કેટલું હોય? 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને ન્યુટ્રોનનું દળ કેટલું હોય? 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. હવે તમને ખબર પડે છે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન છે, પણ ઇલેક્ટ્રોનનું દળ છે, આ ઇલેક્ટ્રોનનું દળ આ બંને કરતાં ઓછું છે, કારણ કે -27 વધારે કહેવાય ને -31 ઓછા કહેવાય. એટલે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ લગભગ સમાન છે, પણ ઇલેક્ટ્રોન કરતાં બંનેના દળ કેવા છે? વધારે. તો તમને આવો પ્રશ્ન પૂછે કે ઇલેક્ટ્રોન ભારે કે પ્રોટોન? તો ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન ભારે છે, ઇલેક્ટ્રોન કરતાં ન્યુટ્રોન ભારે છે. તો આ હતા મૂળભૂત 3 કણો. તમને કોઈ પૂછે મૂળભૂત કણો ક્યાં ક્યાં? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. કોઈ પણ દ્રવ્ય લઈ લો એની અંદર આ 3 કણો હોય ને હોય જ તે, એટલા માટે આપણે એને મૂળભૂત કણો કીધા. ત્યાર પછી આપણે આ ચેપ્ટરની શરૂઆત થાય વિદ્યુત ભારથી. હવે વિદ્યુત ભાર એ દ્રવ્યનો એવો આંતરિક ગુણધર્મ છે કે જેને લીધે 2 કણો વચ્ચે કા આકર્ષણ થાય કા અપાકર્ષણ હોય. જો કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુત ભાર હોય તો કયો ગુણધર્મ ધરાવે? તો એ પદાર્થ આકર્ષવાનો અથવા તો અપાકર્ષણ અનુભવવાનો ગુણધર્મ ધરાવે છે. તો વિદ્યુત ભાર એટલે શું? તો વિદ્યુત ભાર એટલે દ્રવ્યનો આંતરિક ગુણધર્મ ને જેને લીધે 2 કણો વચ્ચે આકર્ષણ અથવા તો અપાકર્ષણ થાય. વિદ્યુત ભારને દર્શાવાય શેના વડે? તો વિદ્યુત ભારને સ્મોલ ક્યુ અથવા તો કેપિટલ ક્યુ વડે દર્શાવાય, યાદ રાખજો. હવે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કહે તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ શું આવશે? કુલમ અથવા એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અથવા ફેરાડે ઇન્ટુ વોલ્ટ. યાદ રાખજો, કારણ કે આપણે એક સૂત્ર ભણી ગયા, ક્યુ બરાબર સીવી. તો કેપેસિટન્સ છે એનો એકમ શું થાય? ફેરાડે. અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ થાય વોલ્ટ. તો વિદ્યુત ભારનો ત્રીજો એકમ તમે શું લખી શકો? ફેરાડે ઇન્ટુ વોલ્ટ. અચ્છા, વિદ્યુત ભાર છે એનું પારિમાણિક સૂત્ર શું આવશે? A1T1. શા માટે? કારણ કે એમ્પિયરનો A1 અને સેકન્ડનો T1. તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર યાદ રાખજો. અચ્છા, કોઈ પણ પદાર્થની અંદર વિદ્યુત ભાર છે કે નહીં એ જાણવા માટે જે યંત્રનો ઉપયોગ થાય છે એ યંત્રને કહેવાય ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપની મદદથી તમે વિદ્યુત ભારનું અવલોકન કરી શકો ખરા. અચ્છા, વિદ્યુત ભાર કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ છે, ને અદિશ હોય એટલે ક્યારેય દિશાને દર્શાવવાની આવે નહીં. એટલે વિદ્યુત ભારની માથે ક્યારેય આ ચેપ્ટરમાં તમે સદિશ જોવાના નથી. એના પછી આગળ વધીએ તો કુદરતમાં સૌથી નાનામાં નાનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને કહેવામાં આવે છે મૂળભૂત વિદ્યુત ભાર. કેવો? કુદરતના સૌથી નાનામાં નાના વિદ્યુત ભારને મૂળભૂત વિદ્યુત ભાર કહેવાય. અને એને ઈવડા ઈ વડે દર્શાવાય, યાદ રાખજો. અને એની કિંમત કેટલી થાય? 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. કુદરતના સૌથી નાનામાં નાના વિદ્યુત ભારને મૂળભૂત વિદ્યુત ભાર કહે છે અને તેને ઈ વડે દર્શાવાય. અને એની કિંમત કેટલી છે? 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. એનાથી એક સ્ટેપ આગળ વધીએ તો હવે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત છે. તો ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ભાર કેટલો હોય? તો -E જેટલો. યાદ રાખજો, ઇલેક્ટ્રોન ઉપર મૂળભૂત વિદ્યુત ભાર જેટલો જ વિદ્યુત ભાર હોય.
મૂળભૂત વિદ્યુતભાર એટલે ઈ, પણ એ માઇનસ આવશે. પ્રોટોન ઉપર પ્લસ ઈ જેટલો વિદ્યુતભાર હોય અને ન્યુટ્રોન ઉપર વિદ્યુતભાર કેટલો હોય? શૂન્ય. એટલે કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય. હવે વિદ્યુતભાર છે એ બે પ્રકારના હોય, એક ધન વિદ્યુતભાર અને બીજો ઋણ વિદ્યુતભાર. કુદરતમાં બે પ્રકારના વિદ્યુતભાર છે એ અસ્તિત્વ ધરાવે છે. બેન્જામિન ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે વિદ્યુતભારના પ્રકારો પાડ્યા હતા ને એ બે પ્રકારના હોય, ધન અને ઋણ. તો જો બંને હરખા પ્રકારના વિદ્યુતભાર હોય તો એને સજાતીય કહેવાય, એક જ જાતના. ને એ બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે કે ધન ધન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય. અને વિજાતીય હોય એટલે કે એક ધન હોય ને બીજો ઋણ હોય તો બંને વચ્ચે આકર્ષણ થાય. એક ઋણ હોય ને બીજો ધન હોય તો બંને વચ્ચે શું થાય? આકર્ષણ થાય. જો બે ઇલેક્ટ્રોનને એકબીજાને નજીક મૂકી દેવામાં આવે તો બંને ઋણ છે, તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. બે પ્રોટોનને એકબીજાને નજીક મૂકી દેવામાં આવે તો બંને ધન છે, તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ. પણ એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને એકબીજાને નજીક રાખવામાં આવે તો બંને વચ્ચે શું થાય? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે શું થશે? આકર્ષણ. એક બાજુ પ્રોટોન રાખો ને એક બાજુ ન્યુટ્રોન રાખો તો બંને વચ્ચે શું થાય? તો આકર્ષણય નહીં થાય ને અને અપાકર્ષણય નહીં થાય. શું કામ? કારણ કે પ્રોટોન ઉપર તો વિદ્યુતભાર છે પણ ન્યુટ્રોન ઉપર કોઈ વિદ્યુતભાર નથી. ને જો વિદ્યુતભાર ન હોય તો કોઈ પદાર્થ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવીએ કે નહીં. તો આ હતા વિદ્યુતભારના પ્રકાર. અચ્છા, કોઈ પણ પદાર્થની અંદર કોઈ કુલ વિદ્યુતભાર જો તમારે ગણવો હોય તો કુલ વિદ્યુતભાર ગણવા માટેનું સૂત્ર શું છે? Q બરાબર NE. N એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા અને E એટલે મૂળભૂત વિદ્યુતભાર. હવે તમને એમ કે કોઈ પણ પદાર્થની અંદર 10 ઇલેક્ટ્રોન છે તો N બરાબર કેટલા મૂકી દેવાના? 10. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? -1.6 ગુણ્યા 10 ની માથે -19 તમને આમ કે કોઈ પણ પદાર્થની અંદર 20 પ્રોટોન હોય તો કુલ વિદ્યુતભાર કેટલો હોય? તો પ્રોટોનની સંખ્યા કેટલી લેવાની? 20. અને પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો આવશે? કયો? +1.6 ગુણ્યા 10 ની માથે -19 કુલમ. તો આ રીતે તમે કોઈ પણ પદાર્થની અંદર કુલ વિદ્યુતભાર ગણી શકો. અચ્છા, એનાથી આગળ વધીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે. કારણ કે કોઈ પણ પદાર્થ હોય એની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય. હવે ઇલેક્ટ્રોન છે એ છેલ્લી કક્ષામાં ભ્રમણ કરતા હોય અને પ્રોટોન અને ન્યુટ્રોન તો કેન્દ્રમાં હોય. તો ઇલેક્ટ્રોન છે એ ક્યારેક બહાર નીકળી જાય ને ક્યારેક દાખલ થાય. એટલે કે કોઈ પણ પદાર્થ છે ને એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે અથવા મેળવી શકે. પ્રોટોન અને ન્યુટ્રોન તો જડ જેવા છે, એ કોઈ પણ પદાર્થના પરમાણુમાંથી બહાર નીકળશે નહીં. અદલ બદલ કોની થવાની છે? ટ્રાન્સફર કોણ થવાના છે? ઇલેક્ટ્રોનની હેરાફેરી થશે, પ્રોટોન અને ન્યુટ્રોનની આપલે થશે નહીં. શા માટે? કારણ કે એ કેન્દ્રમાં છે એ ગોઠવાયેલા હોય પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય તો આની હેરાફેરી થશે. આ બંને તો જડ જેવા છે, અહીંયાથી ઊભા જ ન થાય. તો હવે જ્યારે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે એ કેવું થશે? ધન ભારિત થશે. શા માટે? કારણ કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય એની સાપેક્ષમાં પ્રોટોનની સંખ્યા વધી જાય. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેટલો ધન ભારિત થાય? તો સૂત્ર તમારી પાસે છે, Q બરાબર NE. જો N ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એના માટેનું આ સૂત્ર છે. અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે દળમાં વધારો થાય કે ઘટાડો થાય? કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એના દળમાં વધારો થાય કે ઘટાડો થાય? આ પરમાણુએ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનને લીધે દળ ઘટી જશે. કારણ કે એના પરમાણુમાંથી બહાર નીકળી ગયો તો દળમાં ઘટાડો થાય. જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એનું દળ ME જેટલું ઘટે, ઇલેક્ટ્રોનના દળ જેટલું. એવા N ઇલેક્ટ્રોન ગુમાવે તો એના દળમાં કેટલો ઘટાડો થાય? તો N × ME. તો કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન ભારિત થાય અને એના દળમાં શું થાય? ઘટાડો થાય. અચ્છા, કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે, બહારથી જો ઇલેક્ટ્રોન આવે તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ ભારિત થશે. શું કામ? કારણ કે પ્રોટોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનનો પ્રભાવ અહીં વધી જશે એટલા માટે એ ઋણ ભારિત થશે. અને એનો વિદ્યુતભાર ગણવા માટેનું સૂત્ર છે, જેટલા ઇલેક્ટ્રોન મેળવે એ અહીં મૂકવાના અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. અચ્છા, દળ વધે કે ઘટે? ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે દળમાં શું થાય? વધારો. એક ઇલેક્ટ્રોન મેળવે તો ME જેટલું દળ વધે અને જો N ઇલેક્ટ્રોન મેળવે તો NME જેટલું દળ વધે. હવે આમાં આવો પ્રશ્ન પૂછે કે કોઈ પ્રક્રિયા દ્વારા કોઈ પણ પરમાણુ છે એ ધન ભારિત થાય છે તો એના દળમાં વધારો થાય કે ઘટાડો થાય? એના દળમાં વધારો થાય કે ઘટાડો થાય? હવે મને કહેશો ધન ભારિત ક્યારે થયું હોય? ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય ત્યારે.
તો ત્યારે એના દળમાં શું થાય? ઘટાડો થાય. અચ્છા, આવો પ્રશ્ન પૂછે તો કે કોઈ પ્રક્રિયા દ્વારા કોઈ પરમાણુ ઋણ વિદ્યુત ભારિત થાય તો એના દળમાં વધારો થાય કે ઘટાડો થાય? હવે ઋણ વિદ્યુત ભારિત થાય તો સમજવું પડે કે એને ઇલેક્ટ્રોન મેળવ્યો હશે, અને ઇલેક્ટ્રોન મેળવે તો દળમાં શું થાય? વધારો થાય. તો આ વસ્તુ સમજાય એવી છે. તો આપણે વાત કરીએ એમ કે કોઈ પણ પરમાણુ છે એ શેનું બનેલું હોય? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનું. પણ હવે વૈજ્ઞાનિકોને એવી ઈચ્છા થઈ કે આ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન શેના બનેલા હોય? એ કાંઈકના તો બનેલા હોય ને. તો વૈજ્ઞાનિકે થોડુંક આત્મમંથન કર્યું અને છેલ્લે સાબિત કર્યું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ પણ નાના નાના કણોના બનેલા હોય, ને આ કણોને એ લોકોએ નામ આપ્યું ક્વાર્ક્સ. તો તમને કોઈ પ્રશ્ન પૂછે ક્વાર્ક્સ એટલે શું? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે નાના નાના કણોના બનેલા હોય, આ નાના નાના કણોને શું કહેવામાં આવે છે? ક્વાર્ક્સ કહેવામાં આવે. આમ તો ક્વાર્ક્સના ટોટલ 6 પ્રકાર છે, પણ આપણે ટેક્સ્ટ બુકમાં 2 પ્રકાર સમજવાના છે. તો ક્વાર્ક્સના 2 પ્રકાર, એક છે અપ ક્વાર્ક્સ, એને ઉપરના એરા વડે બતાવાય, અને બીજું ડાઉન ક્વાર્ક્સ, એને નીચેના એરા વડે બતાવાય. તો આ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ છે એના દ્વારા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું નિર્માણ થતું હોય. તો અપ ક્વાર્ક્સ ઉપર કેટલો વિદ્યુતભાર હોય? યાદ રાખજો, 2/3 × E, 2/3 × E. અને ડાઉન ક્વાર્ક્સ ઉપર કેટલો વિદ્યુતભાર હોય? -1/3 × E. તો અપ ક્વાર્ક્સ છે એ ધન વિદ્યુત ભારિત છે, અને જ્યારે ડાઉન ક્વાર્ક્સ છે એ ઋણ વિદ્યુત ભારિત છે. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ ટોટલ 3 ક્વાર્ક્સ ભેગા થઈને બને. તો જો તમે મૂળભૂત કણોનું બંધારણ જો, મૂળભૂત કણો એટલે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો પ્રોટોનની અંદર 2 અપ ક્વાર્ક્સ હોય અને એક ડાઉન ક્વાર્ક્સ હોય. આનું બંધારણ તમને ભણાવી દીધેલું છે, બરાબર ને? ન્યુટ્રોનની અંદર 1 અપ ક્વાર્ક્સ હોય અને 2 ડાઉન હોય, અને ઇલેક્ટ્રોનમાં 3 ડાઉન. આમ યાદ રાખવાનું. પણ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, તો પ્રોટોનમાં 1 ડાઉન હોય, ન્યુટ્રોનમાં 2 ડાઉન હોય, અને ઇલેક્ટ્રોનમાં 3 ડાઉન હોય. ખબર પડે છે કે નહીં? અપ એટલે ઉપરનો એરો, અપ એટલે ઉપરનો એરો, અને ડાઉન એટલે નીચેનો એરો. અહીંયા શું છે? અપ, ડાઉન, ડાઉન, ને અહીંયા ડાઉન, ડાઉન અને ડાઉન. તો આ હતા મૂળભૂત કણો અને તેનું બંધારણ. ત્યાર પછી વાત કરીએ આપણે કુલમના નિયમ વિશે. તો કુલમનો નિયમ તમને શું માહિતી આપે? તો કુલમનો નિયમ 2 વિદ્યુતભારો વચ્ચે કેટલું કુલંબીય બળ લાગે, આ કુલંબીય બળની માહિતી કોણ આપે? તો કે કુલમનો નિયમ. અને બળની દિશા કઈ હોય? તો દિશાની માહિતી પણ તમને કુલમનો નિયમ આપે. તો કુલમનો નિયમ કઈ માહિતી આપે? તો કે 2 વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય અને દિશા દર્શાવે છે. અને 2 વિદ્યુતભારો વચ્ચે કેટલું બળ લાગે? તો સૂત્ર યાદ છે, F = K Q1 Q2/R². અને K બરાબર તમે શું લખશો? 1/4πε0 Q1 Q2/R². K એટલે કુલંબીય અચળાંક, અને એની કિંમત કેટલી થાય? 9 × 10⁹. અહીંયા 9 આવશે ને અહીંયા 9 આવશે. આનો એકમ ભૂલાવો જોઈએ નહીં. એકમ શું આવે? ન્યૂટન મીટરનો સ્ક્વેર છેદમાં કુલમનો સ્ક્વેર. ε0 ને શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિટિવિટી, અને એની કિંમત કેટલી હોય? 8.85 × 10⁻−12. અને આનો એસઆઈ એકમ શું આવે? આના કરતાં ઊંધું, કુલમ સ્ક્વેર ઉપર આવી જશે અને ન્યૂટન મીટર સ્ક્વેર નીચે આવશે. ε0નો બીજો એકમ થાય ફેરાડે પ્રતિ મીટર. મિત્રો, આ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં કે ε0નો એકમ ફેરાડેના સ્વરૂપમાં લખો તો શું આવશે? ફેરાડે પર મીટર. આવો એકમ કોના ઉપરથી તમે મેળવી શકો? તો તમને ખબર છે, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું છે? ε0A/d. હવે કેપેસિટન્સનો એકમ શું થાય? ફેરાડે. ε0નો તમારે મેળવવાનો છે. ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર, ને અંતરનો એકમ થાય મીટર. મીટર કેન્સલ થયા. આ મીટરને આ બાજુ લઈ જાઓ તો ફેરાડે પ્રતિ મીટર થાય, ને મીટરને ઉપર લઈ જાઓ તો ઇન્વર્સ થઈ જશે. તો ε0નો બીજો એકમ શું આવશે? FM. યાદ રાખો. હું યાદ રાખું? FM. પણ એમની માથે ઇન્વર્સ કરી નાખવાનું. પારિમાણિક સૂત્ર યાદ રાખજો, Kનું 13 - 42, અને ε0માં આ બે માઇનસ એ અહીંયા આવી જશે, -13 42 થશે. આ શૂન્ય અવકાશ હતો ત્યારે બંને વચ્ચે લાગતું બળ હતું. હવે જો 2 વિદ્યુતભારો વચ્ચે માધ્યમ મૂકી દેવામાં આવે તો બળનું સૂત્ર શું થઈ જાય?
માધ્યમમાં લાગતા બળનું સૂત્ર કે Q1Q2/r². અહીંયા માધ્યમની પરમિટિવિટી આવી જશે, ફેર એટલો પડશે. આનો ગુણોત્તર લઈને આપણે એક સૂત્ર મેળવ્યું હતું, Fm બરાબર શું આવે, F0/K. એટલે કે હવામાં જે બળ લાગતું હોય એના કરતાં કેમાં ભાગનું માધ્યમમાં લાગે. હવામાં લાગતું બળ 10 ન્યૂટન હોય અને જે માધ્યમ વચ્ચે મૂકો એનો ડાયલેક્ટ્રિક અચળાંક 2 હોય તો માધ્યમમાં બળ કેટલું લાગે, તો કે 5 ન્યૂટન. ઓકે, તો આ કેને શું કહેવાય, ડાયઇલેક્ટ્રિક અચળાંક. અને ડાયઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા તમારે લખવી હોય તો કઈ રીતે આવશે, માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાયઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હવાનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય, 1. જેમ હવાનો વક્રીભવનાંક 1 હોય એમ ડાયઇલેક્ટ્રિક અચળાંક પણ 1 હોય. અવાહકો જે પદાર્થ છે એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક 1 કરતાં વધારે હોય. 1 અને 100 ની વચ્ચે જનરલી હોય, પણ અત્યારે હું 1 કરતાં વધારે લખું. અને સુવાહક હોય તો એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક અનંત હોય. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે સુવાહક પદાર્થ છે એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો થાય, તો અનંત. તમને એમ કે કોપરનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો થાય, તો કોપર છે એ સુવાહક છે તો એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો આવે, અનંત. ક્લિયર થયું? તો માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાયઇલેક્ટ્રિક અચળાંક કહેવાય અથવા એને સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય. એપ્સાઇલોન r વડે દર્શાવાય, યાદ રાખજો. તો આ તે ડાયઇલેક્ટ્રિક અચળાંકની વાત. ત્યાર પછી જે અગત્યનો ટોપિક છે એ વિદ્યુત ક્ષેત્ર. તમને ખબર છે કે કોઈ પણ m દળનો પદાર્થ લઈ લો તો m દળનો પદાર્થ એની આજુબાજુના વિસ્તારમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે. કોઈ ચુંબક લઈ લો તો ચુંબક એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને વિદ્યુત ભાર લઈ લો તો વિદ્યુત ભાર એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને વિદ્યુત ક્ષેત્રની જો તીવ્રતા જાણવી હોય તો આપણે એને E વડે દર્શાવીએ. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એને શેના વડે દર્શાવાય, તો કે E વડે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ કેવી રાશિ છે, સદિશ રાશિ છે. તો એની દિશા કઈ હોય, ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય. એટલે કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી હોય. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થઈ હોય, ધનથી ઋણ તરફ. જો સમાન વિદ્યુત ક્ષેત્ર તમારે બતાવવું હોય તો એમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને સમાન અંતરે હોય. આમાં પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનથી ઋણ તરફ જતી હોય. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર છે એનો SI એકમ શું થાય, તો ન્યૂટન પ્રતિ કુલમ અથવા બીજો એકમ આવશે વોલ્ટ પ્રતિ મીટર. આપણે એક સૂત્ર ભણી ગયા V બરાબર ED. તો V નો એકમ થાય વોલ્ટ અને D નો એકમ થાય મીટર. તો વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ શું આવશે, વોલ્ટ પ્રતિ મીટર. પારિમાણિક સૂત્ર તમારે યાદ રાખવાનું છે 11 - 31. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ કે બિંદુવત વિદ્યુત ભારથી તમે જેમ જેમ દૂર જતા જાઓ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. તો તમારે r અંતરે જો વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો એનું સૂત્ર શું આવે, E બરાબર KQ/r². અને વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય ચેપ્ટર નંબર 2 તો KQ/r. અહીંયા r² આવશે ને અહીંયા ખાલી r આવશે. અને V E અને r વચ્ચેનો સંબંધનું સૂત્ર યાદ છે તમને, E = શું આવશે ખબર છે, V = E × r આવે. બરાબર ને? વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ક્ષેત્ર અને અંતર વચ્ચેના સંબંધનું સૂત્ર, આ બેનો ગુણોત્તર લઈ લો એટલે તમને આ સૂત્ર મળી જાય. તો E બરાબર KQ/r² અને V બરાબર KQ/r. ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ વિદ્યુત ભાર દાખલ થયો હોય તો એના ઉપર બળ લાગે. તો વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર શું આવે, F બરાબર Q × E. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર E છે, એની અંદર બહારથી હું કોઈ વિદ્યુત ભાર Q ને દાખલ કરી દઉં તો આના ઉપર બળ લાગે. તો કેટલું બળ લાગે, તો આ Q × E જેટલું બળ લાગે. હવે જો ધન વિદ્યુત ભાર હોય તો મને કહેશો ધન વિદ્યુત ભાર કઈ બાજુ જવાનો, ઋણ તરફ. તો ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ ઋણ તરફ હોય એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. અને ઋણ વિદ્યુત ભાર હોય તો કઈ બાજુ જવાનો, તો એ ધન તરફ જવાનો, આમ. એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ધન ઉપર લાગતું બળ છે એ કઈ દિશામાં હશે, વિદ્યુત ક્ષેત્રની દિશામાં. બરાબર ને? અને ઋણ ઉપર લાગતું બળ કઈ દિશામાં હોય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પણ બળ કેટલું લાગે,
એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ જેટલું. આ ક્યુ એટલે જે વિદ્યુતભાર મૂકો એ વિદ્યુતભારનું મૂલ્ય. હવે ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર ઈની અંદર હું ઇલેક્ટ્રોનને મૂકી દઉં તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમને ખબર છે એ કિંમત અહીંયા મૂકી ગયો તો ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળનું મૂલ્ય મળી જાય. પ્રોટોન મૂકવામાં આવે તો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો થાય પ્લસ ઈ. ન્યુટ્રોનને મૂકી ગયો તો ન્યુટ્રોન ઉપર બળ જ નહીં લાગે કારણ કે એને કોઈ વિદ્યુતભાર છે નહીં. આલ્ફા કણ કે તો યાદ રાખજો આલ્ફા કણ છે ને એ 2 પ્રોટોનનો બનેલો હોય અને એની અંદર 2 ન્યુટ્રોન હોય તો ન્યુટ્રોનને કોઈ વિદ્યુતભાર હોતો નથી એટલે આલ્ફા કણનો જે વિદ્યુતભાર હશે એ કોને લીધે હશે 2 પ્રોટોનને લીધે. તો આલ્ફા કણ પરનો જો વિદ્યુતભાર કહે ને તો યાદ રાખજો 2 ઇન્ટુ ઈ. તમને આવો પ્રશ્ન પૂછે કે આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આલ્ફા કણને મૂકી દઈએ તો આના પર કેટલું બળ લાગે તો આલ્ફા કણનો વિદ્યુતભાર કેટલો થાય ક્યુ બરાબર 2E અને વિદ્યુત ક્ષેત્ર તમને આપી દે તો બળ મળી જાય કે નહીં. અચ્છા બીટા માઇનસ કણને મૂકવામાં આવે તો બીટા માઇનસ કણ એટલે બીજું કંઈ નહીં ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું બીજું નામ છે બીટા માઇનસ કણ તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે -E. બીટા પ્લસને મૂકવામાં આવે તો બીટા પ્લસ એટલે પ્રોઝિટ્રોન પ્રોટોન નહીં. આ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે આપણે આગળ ન્યુક્લિયસમાં ભણીશું. તો બીટા પ્લસને મૂકવામાં આવે તો એનો વિદ્યુતભાર કેટલો આવશે +E જેટલો યાદ રાખજો. અને ડ્યુટોરોનને મૂકવામાં આવે તો ડ્યુટોરોન છે એની અંદર છે ખાસ ધ્યાન રાખજો એક પ્રોટોન હોય તો ડ્યુટોરોનનો વિદ્યુતભાર કેટલો હશે +E જેટલો. અચ્છા ગામા કિરણોને પસાર કરવામાં આવે અથવા એક્સરેને પસાર કરવામાં આવે ક્ષ કિરણોને. ક્ષ કિરણો છે એક પ્રકારના તરંગો છે એને કોઈ વિદ્યુતભાર હોય નહીં એટલે એનો વિદ્યુતભાર કેટલો આવશે 0. ગામા કિરણો કે અલ્ટ્રાવાયોલેટ કે તો એના ઉપર કોઈ ઉપર બળ લાગશે નહીં કારણ કે એ બધાના વિદ્યુતભાર કેવા હશે 0. હવે ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર હોવી જોઈએ કેટલું છે ME ને આપણે આગળ જોઈ ગયા. પ્રોટોનનું દળ તમને ખબર હશે, ન્યુટ્રોનનું દળ તમને ખબર છે. ન્યુટ્રોનનું દળ કોના જેટલું હોય તો કે પ્રોટોનના દળ જેટલું. આલ્ફા કણનું દળ કેટલું હોય તો કે 4 પ્રોટોનના દળ જેટલું હોય. શું કામ? કારણ કે આલ્ફા કણની અંદર 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય. તો આનું કુલ દળ કેટલું થયું તો કે પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ અને ન્યુટ્રોનનું દળ. હવે ન્યુટ્રોનનું દળ તો પાછું પ્રોટોનના દળ જેટલું હોય એટલે આલ્ફા કણનું દળ કેટલું થયું તો કે 4 પ્રોટોનના દળ જેટલું થયું યાદ રાખજો. તો ઘણીવાર તમારે દળની જરૂર પડે તો યાદ રાખજો પ્રોટોન કરતાં 4 ગણું દળ વધારે છે આલ્ફાને. બીટા માઇનસનું કણ કારણ કે બીટા માઇનસ છે એ ઇલેક્ટ્રોન જ છે. બીટા પ્લસ એ ઇલેક્ટ્રોન જેવો જ છે એટલે એનું દળ બી ઇલેક્ટ્રોન જેટલું જ હશે. ડ્યુટોરનની અંદર છે એક પ્રોટોન અને એક ન્યુટ્રોન હોય એટલે એનું દળ કોના જેટલું હોય તો કે પ્રોટોન કરતાં 2 ગણું. તો આ બધાના દળ પણ તમારે યાદ રાખવાના છે. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એને જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય એ થિયરીમાં આપણે ભણી ગયા છીએ બરાબર ને પણ છતાં રિવિઝન કરી લઈએ. વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા કઈ હોય ધનથી ઋણ. તો આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે પહેલાં ઇલેક્ટ્રોનને મૂકીએ તો ઇલેક્ટ્રોન ઉપર કેટલું બળ લાગે તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ ગણું હોય તો Fe. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હશે કયો Q બરાબર -E મૂકી દો વિદ્યુત ક્ષેત્રના વિદ્યુત ક્ષેત્ર. અચ્છા બળનું મૂલ્ય ગણવું હોય તો Fe શું આવે અહીંયા માનાક લેશો ને માનાકને સદી જતા રહેશે ને અહીંયા માઇનસ અને સદી જતા રહેશે તો શું આવે E ઇન્ટુ E. હવે આ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ કઈ દિશામાં હોય હવે ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુતભારિત તો ઋણ છે એ કોના તરફ આકર્ષાય સ્વાભાવિક છે ધન તરફ એટલે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ આમ હશે. ઇલેક્ટ્રોન છે ને હામાં પાણીએ હાલવાવાળો માણસ હો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરે તો યાદ રાખજો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma મૂકી શકીએ આપણે. અહીંયા ઇલેક્ટ્રોનની વાત થાય છે તો દળ ઇલેક્ટ્રોનનું આવશે અને પ્રવેગ ઇલેક્ટ્રોનનું આવશે. તો ઇલેક્ટ્રોનના પ્રવેગનું સૂત્ર યાદ રહી જાય E/me. તમને આવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત ક્ષેત્ર અને ઇલેક્ટ્રોન ઉપર લાગતા બળ વચ્ચેનો ખૂણો કેટલો હોય તો તમને ખબર છે આ ઇલેક્ટ્રોન પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ Fe છે આ દિશામાં છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો 180 એટલે Fe અને E વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી થાય એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે. અચ્છા પ્રોટોનને મૂકી દો તો શું ફેર પડે અહીંયા હવે પ્રોટોન છે એ તમને ખબર છે એના ઉપર વિદ્યુતભાર +E જેટલો હોય ધન વિદ્યુતભારિત. તો પ્રોટોન ઉપર લાગતું બળ ગણવું હોય તો Fp બરાબર
તો F બરાબર સૂત્ર છે Q ઇન્ટુ E, પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો હોય પ્લસ E. અચ્છા, બળનું મૂલ્ય ગણવું હોય તો FP ઇઝ ઇક્વલ ટુ, તો માનાક લેશો એટલે સદી જતો રહેશે, અહીં શું આવશે E ઇન્ટુ E. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભાર હરખા હોવાથી બે ઉપર લાગતા બળના મૂલ્ય સમાન હોય. પણ આ પ્રોટોન ઉપર લાગતું બળ કઈ દિશામાં હોય ખબર પડે છે? આ ધન છે એ તમને ખબર છે ઋણ તરફ આકર્ષાય. તો પ્રોટોન છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે. કાન ખોલીને સાંભળજો, પ્રોટોન છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાય, ઈવડે ઈની આરવાર જાય. જ્યારે ઇલેક્ટ્રોન છે આમાં પાણી હાલે, વિદ્યુત ક્ષેત્ર આમ હોય તો ઇલેક્ટ્રોન આમ ભાગે. તો બે ઉપર લાગતા બળ વિરુદ્ધ દિશામાં હોય. પ્રોટોનનો પ્રવેગ ગણવો હોય તો MP AP બરાબર EE. તો AP ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો EE અપોન MP. હવે અંશ તો બેના સમાન છે. ઇલેક્ટ્રોનનું દળ વધારે કે પ્રોટોનનું? પ્રોટોનનું દળ વધારે હશે એટલે એનો પ્રવેગ ઓછો હશે, અને ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એટલે એનો પ્રવેગ વધારે હોય. એટલે આપણે એવું કહીએ શકીએ ખરા કે ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એટલે એનો પ્રવેગ વધારે હશે. વિદ્યુત ક્ષેત્ર સમાન હોવા જરૂરી બંને માટે. તો આ ઘટના આખી ઇલેક્ટ્રોન અને પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય એની વાત કરી. ત્યાર પછી જે આપણી અગત્યની બાબત છે એ છે વિદ્યુત ડાયપોલ. નામ એવા જ ગુણધર્મ, ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવો, કે જેની અંદર બે ધ્રુવો હોય, ધ્રુવો કહેતા વિદ્યુત ભારો, એને આપણે ડાયપોલ કહીએ. એક ધન હોવો જોઈએ અને બીજો ઋણ હોવો જોઈએ તો એને ડાયપોલ કહેવાય. જેટલો ધન હશે એટલો જ ઋણ હોવો જરૂરી. એટલે કે એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોના તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. અને આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ ગણવા માટેનું સૂત્ર શું આવશે? P બરાબર 2A ઇન્ટુ Q, એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુત ભારનું મૂલ્ય. ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ. અને ડાયપોલ મોમેન્ટની દિશા યાદ રાખજો, ઋણથી ધન તરફ હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હતી, જ્યારે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ હોય. તો ઋણ વિદ્યુત ભાર અહીંયા છે અને ધન અહીંયા છે એટલે Pની દિશા આમ હોય. ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર ગણવાનું કહે તો ડાયપોલમાં એક ધન હોય અને બીજો ઋણ હોય એટલે કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જાય? 0. હવે આ બંને વિદ્યુત ભારો પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એ બંને વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર એટલે જ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર. તો ડાયપોલ દ્વારા થીટા ખૂણે આપણે જો વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય, ડાયપોલના મધ્ય બિંદુથી હું આ ડાયપોલ બતાવું +Q ને આ -Q, એના મધ્ય બિંદુથી થીટા ખૂણે અને આર અંતરે આવેલા બિંદુએ જો તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો એના માટેનું સૂત્ર છે. આ ટેક્સ્ટ બુકમાં આની તારવણી આપી નથી હોય, યાદ રાખજો. KP અપોન R નો ઘન √3 cos² થીટા +1. થીટા એટલે આવડો આ ખૂણો, જો આ આર અને ડાયપોલની અક્ષ વચ્ચેનો ખૂણો. અને વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો બીજા ચેપ્ટરમાં આપણે આ સૂત્ર તાર્યું, યાદ આવે છે? KP cos² અપોન R². ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત મુજબ ઘટે, જ્યારે એનું વિદ્યુત સ્થિતિમાન અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે. વિદ્યુત ક્ષેત્ર કરતાં વિદ્યુત સ્થિતિમાનમાં 1 ઘાત ઓછી હશે, યાદ રાખજો. હવે જો તમારે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય, તમને ખબર છે આ થીટા છે એ 0 થઈ જાય, બરાબર ને? આ થીટા બરાબર 0 મૂકી દો તો cos 0 ની કિંમત થાય 1 ગુણ્યા 3 એટલે 3 થયા, 3માં 1 ઉમેરો એટલે 4 થયા, અને 4નું વર્ગમૂળ કેટલું થયું? 2. એટલે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે તારવેલું છે. એ જ રીતે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? KP અપોન R². વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? -KP અપોન R3 આવે, પણ મેં અહીંયા અદિશ સ્વરૂપે લખ્યું એટલે માઇનસને ધ્યાનમાં લેતો નથી. તો KP અપોન R3 અક્ષ ઉપર 2KP આવે અને વિષુવ રેખા ઉપર KP અપોન R3 આવે. જ્યારે વિદ્યુત સ્થિતિમાન શું આવે? ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત સ્થિતિમાન છે એ 0 હશે. વિષુવ રેખા એટલે અહીંયા જુઓ આર અંતરે. અત્યારે ખૂણો કેટલો થઈ ગયો? 90. તો અહીં 90 મૂકી દો તો cos 90 ની કિંમત થાય 0, એટલે આ આખો ભાગ 0 થઈ જાય. પણ એક વધારે ને એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? આટલું. પણ વિદ્યુત સ્થિતિમાન ગણો તો અહીં થીટા 90 મૂકો, cos 90 ની કિંમત થાય 0, એટલે વિદ્યુત સ્થિતિમાન થઈ ગયું 0. તો આવો સીધો પ્રશ્ન પૂછે કે ડાયપોલની એવી કઈ જગ્યા છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય પણ વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી? તો એ કઈ જગ્યા આવે? વિષુવ રેખા. ખબર પડે છે? ત્યાં વિદ્યુત સ્થિતિમાન 0 છે પણ વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી.
હવે આ ડાયપોલને આપણે જો વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો તો એના ઉપર ટોર્ક લાગે અને ટોર્કનું સૂત્ર શું આવશે? સદિશ ટાઉ બરાબર સદિશ પી ક્રોસ ઈ અને સદિશ કાઢી નાખો તો શું થાય? પી ઈ સાઇન થીટા. તો આ ટોર્કનું સૂત્ર થયું. ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે બીજા ચેપ્ટરમાં મેળવ્યું શું આવશે? માઇનસ પી ડોટ ઈ, ડોટ દૂર કરો તો કોસ થીટા આવશે. અહીંયા પી સાઇન થીટા છે અને અહીંયા પી કોસ થીટા છે. અહીંયા શું આવશે? કોસ થીટા. ડાયપોલને મારે θ1 થી θ2 સુધી લઈ જવી હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર શું આવશે? પી કોસ θ1 માઇનસ કોસ θ2. હવે ડાયપોલ ઉપર ટોર્ક લાગે એટલે સ્વાભાવિક છે ડાયપોલ છે એ પરિભ્રમણ કરે ને પરિભ્રમણ કરે એટલે એને કોણીય ઝડપ હોય. તો કોણીય ઝડપનું સૂત્ર શું આવે? અંડર રૂટ પી અપોન આઈ. ને આના ઉપરથી તમે આવૃત્તિ ગણી શકો. આવૃત્તિ હું તમને માહિતી આપે કે 1 સેકન્ડમાં ડાયપોલ કેટલા ભ્રમણો કરે. તો એફ બરાબર અને આ બાજુ લઈ જાઓ તો 1/2π અંડર રૂટ પી અપોન આઈ. તો આ આવૃત્તિનું સૂત્ર થયું. અને જો ઉલટાવી નાખો તો આવર્તકાળ મળી જાય. તો 2π અંડર રૂટ આઈ અપોન પી. તો ડાયપોલ માટે આટલા સૂત્ર યાદ રાખવાના છે. હવે આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરીએ. વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સ એટલે બીજું કાંઈ નહીં, કોઈ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, જેને આપણે ફ્લક્સ કહીએ છીએ. અને વિદ્યુત ફ્લક્સને ફાઈ વડે દર્શાવાય. અને ફ્લક્સનું સૂત્ર શું આવે? તો કે ફાઈ બરાબર સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ. સદિશ ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ. ડોટ દૂર કરો તો શું આવી જાય? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. અને ફ્લક્સનું બીજું સૂત્ર છે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0, જે ગોસના નિયમ તરીકે ઓળખાય છે. ઘણીવાર વિદ્યુતભાર ક્યુની કિંમત આપી દે અને તમને આવો પ્રશ્ન પૂછે કે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા ગણો. ગમે ત્યારે ક્ષેત્રરેખાઓની સંખ્યા કહે ને એટલે તમને બીજું કાંઈ ન કીધું હોય, ફ્લક્સ ગણવાનું કીધું હોય. તમને આવો પ્રશ્ન પૂછે કે 1 કુલમના વિદ્યુતભારમાંથી કેટલી ક્ષેત્રરેખાઓ બહાર નીકળે, તો અહીં ક્યુ બરાબર 1 કુલમ મૂકી દેવાની, એપ્સિલોન 0ની કિંમત મૂકવાની, એટલે તમને ક્ષેત્રરેખાઓની સંખ્યા મળી જાય. તો આ હતું ફ્લક્સનું સૂત્ર. વિદ્યુત ફ્લક્સ કેવી રાશિ? તો કે અદિશ રાશિ છે. એના એસઆઈ એકમની વાત કરવામાં આવે તો પહેલાં આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ અને ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. બીજો એકમ આવશે વોલ્ટ ઇન્ટુ મીટર અને ત્રીજો એકમ છે વેબર. યાદ રાખજો. પારિમાણિક સૂત્ર 13 - 31. અચ્છા, હવે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ આપણે. ને આ વિદ્યુત ક્ષેત્રમાં તમારે એક સમતલ મૂકી દેવાનું છે આ રીતનું. અત્યારે આ સમતલ તમને કઈ રીતે દેખાય? તો કે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે. અને વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય તો એનો ક્ષેત્રફળ સદિશ આમ આવશે. તો ઈ અને ડેલ્ટા એસ બંને એક જ દિશામાં થઈ ગયા અને એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો થાય 0. તો અહીં હું 0 મૂકી દઉં તો કોસ 0ની કિંમત થાય 1 અને કોસની કિંમત 1 એટલે મહત્તમ થાય. અને જો કોસની કિંમત મહત્તમ થાય તો ફ્લક્સ એ મહત્તમ થાય. તો મહત્તમ ફ્લક્સ કેટલું આવે? ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. જ્યારે કોઈ સમતલ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે એમાંથી મેક્સિમમ ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય એટલે ફ્લક્સ તમને મહત્તમ મળે. જો તમે આને થીટા ખૂણે રાખો તો ડેલ્ટા એસ આમ જતો રહેવાનો અને બંને વચ્ચેનો ખૂણો કંઈક થીટા બનશે. તો ફ્લક્સનું સૂત્ર શું છે? અત્યારે ખૂણો છે એ થીટા જેટલો છે. તો ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ થીટા. થીટા યાદ રાખજો, ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો હોવો જોઈએ. અને જો આ સમતલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય આ રીતે તો અમુક એક ખૂણો છે એ 0 થાય. ના અહીંયા જો તમે ધ્યાન આપો, અહીં વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુ છે અને ક્ષેત્રફળ સદિશ આમ જવાનું તો ખૂણો થવાનો 90 મૂકો એટલે અહીંયા કોસ 90ની કિંમત થાય 0 એટલે ફ્લક્સ થઈ જાય 0. કારણ કે તમે જો સમતલ આમ રાખો તો આમાંથી એક પણ ક્ષેત્રરેખા પસાર નહીં થાય. અમુક ઉપરથી પસાર થઈ જશે, અમુક નીચેથી પસાર થઈ જશે એટલે ફ્લક્સ કેટલું થઈ જવાનું? 0. તો આ એક ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી બહુ અગત્યનો મુદ્દો વિદ્યુતભારનું વિતરણ, સતત વિતરણ. કોઈપણ પદાર્થમાં વિદ્યુતભાર 3 રીતે વિતરણ થઈ શકે. એક રેખીય વિતરણ, બીજું પૃષ્ઠ વિતરણ અને ત્રીજું ક્રદ વિતરણ. રેખીય વિતરણ એટલે બીજું કાંઈ નહીં, કોઈ તાર હોય, કોઈ રેખા હોય, એના ઉપર જ્યારે વિદ્યુતભાર સતત રીતે વિતરિત થયેલો હોય તો એને રેખીય વિતરણ કહેવાય. કોઈ પદાર્થ લઈ લો, એની સપાટી ઉપર એને પૃષ્ઠ કહેવાય. સપાટી ઉપર જ્યારે વિદ્યુતભાર વિતરિત થયેલો હોય ત્યારે એને પૃષ્ઠ વિતરણ કહેવાય.
અને કોઈ પદાર્થની અંદર બહાર અને અંદર સમગ્ર પદાર્થની અંદર જો વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો એને કદ વિતરણ કહેવામાં આવે. રેખીય વિતરણ માટે જો તમારે વિદ્યુતભાર ગણવો હોય, આના ઉપર ટોટલ કેટલો વિદ્યુતભાર છે એ ગણવું હોય તો સૂત્ર શું છે? Q બરાબર લેમ્બડા એલ. લેમ્બડા એટલે રેખીય ઘનતા. પૃષ્ઠ વિતરણમાં જો તમારે કુલ વિદ્યુતભાર ગણવો હોય તો Q બરાબર સૂત્ર શું છે? સિગ્મા એસ. એસ એટલે આનું ક્ષેત્રફળ. અને કદ વિતરણ માટે જો તમારે વિદ્યુતભાર ગણવો હોય તો શું આવશે? ρ × V. V એટલે કદ. અહીંયા લંબાઈ હોય તો લંબાઈ ધ્યાનમાં લેવાનું, પૃષ્ઠ માટે ક્ષેત્રફળ અને કદ માટે V અહીંયા ધ્યાનમાં લેશું. અહીંયા રેખીય ઘનતા લેમ્બડા આવશે, અહીંયા પૃષ્ઠ ઘનતા સિગ્મા આવશે અને અહીંયા કદ ઘનતા ρ આવશે. તો આમાં લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો તો Q/L થશે, આમાં સિગ્માને સૂત્રનો કરતા બનાવો તો Q/S થશે અને આમાં ρને સૂત્રનો કરતા બનાવો તો Q/V થશે. રેખીય ઘનતા લેમ્બડાની જો તમારે વ્યાખ્યા બોલવી હોય તો આમ થાય: એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય ઘનતા લેમ્બડા કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ ઘનતા કહેવામાં આવે છે અને એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ ઘનતા કહેવામાં આવે છે. રેખીય ઘનતા લેમ્બડાનો એકમ તમારે મેળવવો હોય તો વિદ્યુતભારનો એકમ કુલમ અને લંબાઈનો એકમ મીટર. તો લેમ્બડાનો એકમ શું થાય? કુલમ પ્રતિ મીટર. પૃષ્ઠ ઘનતાનો એકમ શું થાય? કુલમ પ્રતિ મીટર સ્ક્વેર, કારણ કે ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. અને કદ ઘનતાનો એકમ શું થાય? કુલમ પ્રતિ મીટરનો ક્યુબ. બરાબર. આના પારિમાણિક સૂત્ર તમારે તૈયાર કરી નાખવાના છે. તેની પછી વાત થાય છે ગોસના નિયમના ઉપયોગ. આપણા ચેપ્ટરના એન્ડમાં ગોસના નિયમની વાત કરી હતી. ગોસનો નિયમ શું છે? ફાઈ બરાબર Q/ε0. તો એના નિયમનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવ્યા. એમાં એક અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું તો એનું સૂત્ર શું આવે? E બરાબર 2K લેમ્બડા/r. અચ્છા, તમે જો K ની કિંમત મૂકી દો તો લેમ્બડા/2πε0 × r મળશે. ત્યાર પછી અનંત વિસ્તારવાળા સમતલના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે? E બરાબર σ/2ε0. આ એક જ વિદ્યુત ક્ષેત્ર એવું છે કે એ અંતર ઉપર આધારિત નથી. બાકીના બધે તમે વિદ્યુત ક્ષેત્ર જોજો અંતર ઉપર એ ડિપેન્ડ હશે. ત્યાર પછી ગોલીય કવચની અંદરની વાત કરીએ તો ગોલીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય હોય. સપાટી ઉપર કેટલું હોય? KQ/r². અથવા બીજું સૂત્ર યાદ રાખજો સિગ્માના સ્વરૂપમાં, σ/ε0. બહારના વિસ્તારમાં ગણવાનું કહે તો KQ/r². અચ્છા, આનું બીજું સૂત્ર શું આવશે? σ/ε0 કેપિટલ R² છેદમાં સ્મોલ r². કેપિટલ R એટલે ગોલીય કવચની ત્રિજ્યા છે. અને તમારા બહારના વિસ્તારમાં જો r અંતરે વિદ્યુત ક્ષેત્ર ગણવું તો એના માટેનું સૂત્ર છે σ/ε0 r² છેદમાં સ્મોલ r². તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1. ત્યારબાદ ફટાફટ ચેપ્ટર નંબર 2 ને રિવિઝન. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 જોઈએ. એમાં આપણે શરૂઆત કરીએ વિદ્યુત સ્થિતિમાનથી. તો કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગણવા માટેનું સૂત્ર શું આવશે? કાર્યના છેદમાં વિદ્યુતભાર. અથવા બીજું સૂત્ર શું આવશે? માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટિવથી P E.dr. અથવા બિંદુવત વિદ્યુતભાર માટે સૂત્ર શું છે? KQ/r. W ને સૂત્રનો કરતા બનાવી ગયો તો શું થાય? W બરાબર V × Q. વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ? અદિશ રાશિ. તેનો SI એકમ શું આવશે? કયો? કાર્યનો એકમ થાય જૂલ અને વિદ્યુતભાર શેનો એકમ થાય? કુલમ. તો જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ. બરાબર ને? વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો SI એકમ આપણે વોલ્ટ પણ કહીએ શકીએ. પારિમાણિક સૂત્ર યાદ રાખજો વોલ્ટનું 1, 2 અને 3 પછી -1. બરાબર ને? એ 1, 2, 3 -1. 3 પણ માઇનસ જ છે. બે બિંદુઓ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો VP - VQ. આ બે વચ્ચે આપણે તફાવત ગણવો છે. તો પહેલાં તમારે માઇનસ કરવાના. આ P છે એને ઉપર લખવાનું અને Q છે એને નીચે લખવાનું. શું આવશે? E.dr. અને આપણે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન લીધું કહેવાય. એ એક ધ્યાન રાખજો. ત્યાર પછી આગળ વધીએ તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધનું સૂત્ર શું આવશે? E બરાબર -dV/dl. આને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહીએ છીએ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહીએ છીએ. બે વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? U12 બરાબર KQ1Q2/R12. 3 વિદ્યુતભાર માટે કીધું હોય તો U બરાબર U12, U13 અને 23 ને પછી અહીં ભેગા લઈ લેવાના. કિંમત મૂકો એટલે સૂત્ર મળી જાય.
ત્યાર પછીની વાત થાય છે ડાયલેક્ટ્રિક પદાર્થની. તો ડાયલેક્ટ્રિક પદાર્થ બે પ્રકારના હતા, ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ. ધ્રુવીયને પોલર કહેવાય, અધ્રુવીયને નોન પોલર કહેવાય. ધ્રુવીયની વ્યાખ્યા શું હવે? તો કે જે ડાયલેક્ટ્રિક પદાર્થની અંદર કાયમી ડાયપોલ મોમેન્ટ હોય તેને ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવાય, અને જેની અંદર કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી તેને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવાય. તેના એક્ઝામ્પલ શું આવે? પાણી, સોડિયમ ક્લોરાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ. અને અધ્રુવીયનું એક્ઝામ્પલ કહીએ તો CO2, O2, H2. તો બધા એના એક્ઝામ્પલ છે. ત્યાર પછી આપણે સુવાહકોનું વિદ્યુતશાસ્ત્ર, બરાબર ને, એની થિયરી વ્યવસ્થિત રીતે સમજાવી દીધેલી છે એટલે તમને ખબર હશે. ત્યાર પછી સમસ્થિતિમાન પૃષ્ઠની પણ આપણે વાત કરી લીધી કે જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો એવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવામાં આવે છે. અને સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો તમે સુવાહકને મૂકી દો તો એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય, વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. આ બધી થિયરી આપણે સમજાવેલી છે. તો ખાસ કરીને સૂત્રને આપણે ફોલો. તો હવે એન્ડમાં આપણે કેપેસિટરની વાત કરી લઈએ. કેપેસિટર એક એવી રચના છે કે જેની મદદથી તમે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકો. એની વ્યાખ્યા તમને આવડતી હશે. એકબીજાની પાંચે રાખેલા બે અલગ કરેલા સુવાહકથી બનતી રચનાને કેપેસિટર કહે છે. અને કેપેસિટરની વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહે છે. આપણે અલગ અલગ પ્રકારના કેપેસિટરો ભણ્યા હતા અને એના કેપેસિટન્સના સૂત્ર તમને યાદ હશે. તો કેપેસિટન્સનું જનરલ સૂત્ર શું આવશે? પ્લેટ પરનો વિદ્યુતભારના છેદમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે C=Q/V. જો એક ગોળો લઈ લો તો ગોળાના કેપેસિટન્સનું સૂત્ર શું આવે? R/K. K એટલે કુલંબીય અચળાંક અને R એટલે ગોળાની ત્રિજ્યા. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શું આવે? ε0A/d. ત્યાર પછી બે સમકેન્દ્રીય ગોળાના કેપેસિટન્સનું સૂત્ર શું આવે? 4πε0 R1R2 ના છેદમાં R2 - R1. અને નળાકારીય કેપેસિટન્સનું સૂત્ર શું આવે? 2πε0 × L છેદમાં ln B/A. ત્યાર પછી કેપેસિટન્સ કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ. તેના SI એકમની વાત કરવામાં આવે તો ફેરાડે અથવા કુલમ પ્રતિ વોલ્ટ. ત્યાર પછી કેપેસિટરની અંદર જો તમારે વિદ્યુતભારનો સંગ્રહ કરવો હોય તો કાર્ય કરવું પડે, અને આ કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે. તો સ્થિતિ ઉર્જા કહે અથવા કાર્ય કહે તો એના માટેના સૂત્ર શું આવશે? 1/2CV² અથવા Q²/2C અથવા 1/2Q × V. ત્યાર પછી ઉર્જા ઘનતાની વાત કરી હતી. ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા. તો ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ, બરાબર ને. બીજું સૂત્ર શું આવશે? 1/2ε0 × E². ઉર્જા ઘનતાનો SI એકમ શું આવે? તો ઉર્જાનો એકમ થાય જૂલ અને કદનો એકમ થાય મીટર ક્યુબ. ત્યાર પછી વાત કરીએ તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E = σ/ε0. યાદ રાખજો, બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? V = E × D. અને કેપેસિટરની એક પ્લેટ વડે બીજી પ્લેટ ઉપર લાગતા બળનું સૂત્ર શું આવે? 1/2Q × E અથવા 1/2CV²/d. એના પછી જો આગળ વધીએ તો કેપેસિટરનું જોડાણ, બે પ્રકારના જોડાણ હતા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. શ્રેણી જોડાણમાં તમને ખબર છે દરેક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર સમાન હોય અને દરેક પ્લેટ પરના વોલ્ટેજ કેવા હોય? અલગ અલગ હોય. સમાંતર જોડાણમાં શું હોય? દરેક કેપેસિટર પરના વોલ્ટેજ સમાન હોય પણ દરેકમાંથી પસાર થતો વિદ્યુતભાર કેવો હોય? અલગ અલગ હોય. શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટર કઈ રીતે મેળવશો? તો વ્યસ્તનો સરવાળો કરવાનો, અને સમાંતર જોડાણમાં તમારે સીધો સરવાળો કરવાનો. વ્યસ્તનો સરવાળો થતો હોવાથી સમતુલ્ય કેપેસિટન્સમાં ઘટાડો થાય. શ્રેણી જોડાણ તમે કરો તો કેપેસિટન્સ છે ઘટી જાય, અને સમાંતર જોડાણમાં કેપેસિટન્સમાં શું થાય છે? વધારો થાય છે. ત્યાર પછી તમને ખબર છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક પદાર્થ દાખલ કરી દેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થાય. ઘટીને કેટલું થઈ જાય? K ભાગનું. અને કેપેસિટન્સમાં વધારો થાય, વધીને કેટલું થઈ જાય? K ગણું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે પહેલા અને બીજા ચેપ્ટરના બધા જ સૂત્રો આપણે ભેગા કરી લીધા છે. હવે એને રિલેટેડ MCQ તમે સોલ્વ કરી શકો. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય.